हेलो एवरीवन। આપણે લાસ્ટ લેક્ચરની અંદર પીએન જંક્શન ડાયોડની ચર્ચાઓ કરી। આજે આપણે એ જે પીએન જંક્શન ડાયોડ છે એ પીએન જંક્શન ડાયોડને આપણે જુદા જુદા બાયસમાં જોડી શકાય, એટલે કે એને ફોરવર્ડ બાયસમાં પણ જોડી શકાય અને એને રિવર્સ બાયસમાં પણ આપણે જોડી દઈએ છીએ। તો આપણે જ્યારે લાસ્ટ ટાઈમ પીએન જંક્શન ડાયોડની ચર્ચા કરી ત્યારે કીધું કે જે અર્ધવાહક જે છે એ અર્ધવાહકમાં એક પી વિભાગ છે, બીજો એન વિભાગ છે, અને આ જે અર્ધવાહક છે એના બે છેડા ઉપર આપણે એક ધાત્વિક જોડાણ કરી શકાય, અને એટલા માટે તો આપણે એને પીએન જંક્શન ડાયોડ કહીએ છીએ, કારણ કે એના બે છેડાઓ છે। આપણે જે છેલ્લી થિયરી જોઈ એની અંદર પણ આપણે જે ચર્ચાઓ કરી છે એમાં પીએન જંક્શન કેવી રીતે રચાય અને એના માટેની જે બે અગત્યની બાબતો જે હતી એ હતી જે ઇલેક્ટ્રોન અને જે હોલ એનું ડિફ્યુઝન અને સાથે સાથે એનું વહન એટલે કે ડ્રિફ્ટની આપણે ચર્ચાઓ કરેલી છે। તો આ જે આપણે અત્યારે જે બાયસની વાતો કરીએ તો તેમાં આપણે લાસ્ટ ટાઈમ બી કીધું હતું કે જે પીએન જંક્શન છે એમાં બીજી બે બાબતો બહુ અગત્યની છે, અને તે છે ડેપ્લેશન વિસ્તાર અથવા તો ડેપ્લેશન સ્તર, અને બીજો પોઈન્ટ પોટેન્શિયલ બેરિયર અથવા તો આપણે ડેપ્લેશન પોટેન્શિયલ જે કહીએ છીએ તે પણ આપણે કહી શકાય। તો જ્યારે આપણે એ ચર્ચાઓ કરીએ છીએ ત્યારે જંક્શન જે બને છે પીએનનું જે જંક્શન બને એમાં જે પી પ્રકારના અર્ધવાહક હશે એના જંક્શન નજીકના જે વિસ્તાર છે એમાં એના મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ્સ હોતા નથી, અને એન પ્રકારના જે અર્ધવાહક હોય એ એન પ્રકારના અર્ધવાહકની અંદર જે એના મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન્સ હોતા નથી, અને એવો જે એક વિસ્તાર એને આપણે ડેપ્લેશન વિસ્તાર અથવા ડેપ્લેશન સ્તર કહીએ। અને એની અંદર જે પોટેન્શિયલ ડિફરન્સ જે આપણને મળે છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત, એમાં આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે એન પ્રકારની અંદર ધન અને પી પ્રકાર છે એની અંદર ઋણ આપણને પોટેન્શિયલ હોય, એ પોટેન્શિયલ ડિફરન્સની જે ધ્રુવીયતા એવી રીતે લેવામાં આવે કે જેના લીધે આપણે જે પ્રવાહ છે એ પ્રવાહનો ત્યાં વિરોધ થાય। એટલે આપણે એવી વાતો કરેલી કે જે એન પ્રકારના જે અર્ધવાહકો છે એમાં એ જે વિદ્યુત સ્થિતિમાન એ જે એન પ્રકારના અર્ધવાહક છે એમાંથી ઇલેક્ટ્રોન જ્યારે પી પ્રકારમાં જાય તો ત્યારે જે વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ થતું હોય એનો અવરોધ કરતું હોય એ રીતે આપણે સ્થિતિમાન લઈએ છીએ। અને બીજી એક વસ્તુ કે એન પ્રકાર જે છે એ એન પ્રકારના અર્ધવાહકમાંથી ઇલેક્ટ્રોન એ પી પ્રકારના અર્ધવાહકમાં જાય છે, એટલે કે એન પ્રકારના અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનનું દાન થાય છે અને આપે છે, અને પી પ્રકારમાં એ મેળવે છે, અને એટલા માટે એન પ્રકાર તરફ આપણે પોઝિટિવ અને પી પ્રકાર તરફ આપણે નેગેટિવ વિદ્યુત સ્થિતિમાન લઈએ છીએ। તો આટલી વાત આપણી પાસે હતી, એની સંજ્ઞાની પણ આપણે ચર્ચાઓ કરેલી છે। તો આ વાત એટલા માટે જણાવું છું કારણ કે આ જે ફંડામેન્ટલ છે એનો જ ઉપયોગ કરી આજે આપણે સૌપ્રથમ ફોરવર્ડ બાયસ જે સ્થિતિ છે એની વાતો કરીએ। એટલે કે પીએન જંક્શન ફોરવર્ડ બાયસમાં ક્યારે કહેવાય, બરાબર, અને એ ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે કઈ રીતે આપણને એ પીએન જંક્શન ની અંદરના જે ફેરફારો છે તે થાય છે એની આપણે ચર્ચા કરીએ છીએ। આપણે જ્યારે છેલ્લે આકૃતિની અંદર પણ દર્શાવેલું કે જંક્શન જે છે એ જંક્શન પાસે જે વિદ્યુત સ્થિતિમાન છે તે 0 લઈએ છીએ, અને જે એન પ્રકાર એટલે ઉપરની તરફ આપણે ધન લીધો હતો અને નીચેની તરફ આપણે ઋણ વિદ્યુત સ્થિતિમાન લઈ અને એક V0 અથવા તો આપણે એને નામ આપી દેવું હોય તો બી, કારણ કે એ પોટેન્શિયલ બેરિયર છે એટલે આપણે એ રીતે લખી શકીએ છીએ। તો સૌપ્રથમ આપણે અહીં પહેલો પોઈન્ટ જો આપણે આજે શીખીએ તો એ છે પીએન જંક્શન
ડાયોડ ની જે ફોરવર્ડ બાયસ સ્થિતિ આ આપણે શીખીશું અને એની અંદર કેવા ફેરફારો થાય છે એની પણ આપણે ચર્ચાઓ કરીએ. તો પહેલાં તો આપણે એની જે ફોરવર્ડ બાયસ સ્થિતિ એટલે ફોરવર્ડ બાયસ એટલે શું, તો આપણે જે પીએન જંકશન લીધું એટલે કે જે પી અને એન પ્રકારના જે અર્ધવાહકથી એક અર્ધવાહક હતો એના બે છેડા વચ્ચે જે ધાતુઓ મૂકીએ છીએ, બરાબર, તો એ જે બે ધાતુઓના બે છેડાઓ બહાર આવશે. હવે એક પી પ્રકારના અર્ધવાહક તરફનો છેડો છે અને બીજો એક એન તરફના અર્ધવાહક તરફનો છેડો છે. તો એ બંનેને જો આપણે કોઈ એક બાહ્ય બેટરી વડે જોડી દઈએ, તો બાહ્ય બેટરી વડે જોડીએ તો શું થશે, તો તેની ચર્ચા કરીએ. ફોરવર્ડ બાયસ એટલે શું, બંને આકૃતિ આપણે દોરીશું. અહીં જો ધારો કે આ રીતે આપણે આ પી પ્રકારના અર્ધવાહક છે, આ એન પ્રકારના અર્ધવાહક છે. અહીંયા આપણે પોઝિટિવ અને આ તરફ આપણે નેગેટિવ લઈએ છીએ. હવે અહીં જે લાસ્ટ ટાઈમ વાતો કરેલી હતી તે પ્રમાણે અહીં એક ધાતુ નું જોડાણ કરી દઈએ. એક ધાત્વિક જોડાણ અહીંયા હશે આ રીતે, અને એટલા માટે અહીં બે છેડાઓ મળશે અને આ બે જે છેડાઓ છે એને કોઈ એક બાહ્ય બેટરી વડે જોડી દઈએ. આપણે જાણીએ છીએ કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ અહીં જે પીએન જંકશન ડાયોડ જે છે એ ડાયોડની અંદર આ તરફ પ્લસ છે એટલે અહીં પ્લસ આપણે લખી શકીએ અને અહીં માઇનસ. પરંતુ ફોરવર્ડ બાયસ સ્થિતિ છે એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં કેવી રીતે હશે કે અહીં પી પ્રકારના અર્ધવાહકને જ્યારે બેટરીના ધન ધ્રુવ સાથે, આ જે બાહ્ય બેટરી છે એના ધન ધ્રુવ સાથે, અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના અહીં ઋણ ધ્રુવ સાથે જ્યારે જોડવામાં આવે ત્યારે જે આ જોડાણ જે છે એ જોડાણને આપણે પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ સ્થિતિ કહીએ છીએ. ફરી એકવાર અહીં આપણે પી અને એન પ્રકારના જે પીએન જંકશન ડાયોડ દર્શાવેલ છે એમાં પી પ્રકારનો અર્ધવાહક છે અને અહીં એન પ્રકારનો અર્ધવાહક છે. જંકશન પાસે આપણે અહીં પોઝિટિવ અને નેગેટિવ, અહીંનું જે ધન વિદ્યુત સ્થિતિમાન અને અહીંનું એ ઋણ વિદ્યુત સ્થિતિમાન દર્શાવેલ છે. હવે જ્યારે આ જે પીએન જંકશન ડાયોડ છે એ પીએન જંકશન ડાયોડના પી પ્રકારના અર્ધવાહકને જ્યારે બાહ્ય બેટરી જે છે એના ધન ધ્રુવ સાથે અને અહીં એન પ્રકારના અર્ધવાહકને જ્યારે બેટરીના અહીં ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે ત્યારે એ પીએન જંકશન ડાયોડ એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં અથવા તો એનું ફોરવર્ડ બાયસ જોડાણ છે એમ કહી શકાય. હવે અહીં આપણે એક વાત ઘણી જ અગત્યની કરીશું કે આ રીતે જ્યારે ફોરવર્ડ બાયસની સ્થિતિ જ્યારે હશે, હવે તમે જોઈ શકો છો કે આપણે આગળ જે વાતો કરી ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત જે છે એ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત એ જો અહીં વિચારીએ તો અહીં આ તરફ અહીં પ્લસ હતું અને અહીં માઇનસ હતું. એટલે જો આપણે બેટરીની વાતો કરીએ તો આ એક બેટરીની જેમ જ વર્તતું હતું. અહીંયા વિદ્યુત ક્ષેત્રની જ્યારે ચર્ચા કરતા હતા તો આ તરફની દિશામાં હતું. અહીં પણ આપણે જો આ બેટરી હશે તો અહીં આ તરફની દિશામાં હશે, પોઝિટિવ ટુ નેગેટિવ તરફની દિશામાં હશે. એટલે કે અહીં જે સ્થિતિમાન હતું આને આપણે V0 કહીએ છીએ અને અહીં જો આપણે કહીએ તો આ ધારો કે V જેટલું છે. એટલે કે જે પીએન જંકશન ડાયોડની અંદર જે પોટેન્શિયલ બેરિયર
એટલે કે જંકશનના વિસ્તારની અંદર જે પોટેન્શિયલ બેરિયર છે એને આપણે જે V0 કહીએ છીએ એ V0 અહીં ની દિશા અને જે બાહ્ય બેટરી જે છે આ રીતે જ્યારે જોડાણ કરીએ છીએ ત્યારે બાહ્ય જે બેટરી છે એનું જે પોટેન્શિયલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. અને જો પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે તો તમે જોઈ શકો છો કે અહીં ક્ષેત્રની દિશાઓ પણ વિરુદ્ધ દિશાની થઈ જશે. એનો અર્થ શું થયો કે અહીં જે ડેપ્લેશન સ્તર છે એ ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ છે એ પહોળાઈમાં અહીં ઘટાડો થશે. એટલે કે બેરિયર હાઇટ જે છે એ બેરિયર હાઇટમાં ઘટાડો થાય છે. આપણે એમ કહી શકાય. આપણે 2-3 વાતો કરીએ, કારણ કે અહીં જે બાહ્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને આ જે આપણા પાસે પોટેન્શિયલ બેરિયર છે એ બેની વચ્ચે શું મળવાનું? અહીં એક તફાવત મળશે, એક તફાવત અહીં મળવાનો. અને એના લીધે શું થશે કે અહીં જે આપણા પાસે જે બેરિયરની જે હાઇટ છે એ બેરિયરની હાઇટમાં ઘટાડો થશે. આકૃતિથી પણ આપણે સમજીએ છીએ. પહેલાં જે આકૃતિ આપણે PN જંકશન ડાયોડની કરેલી હતી એના જ જેવી વાતો આપણે અહીં પણ કરવાના છે. તો કેવી રીતે થાય છે તેની ચર્ચા કરીએ. બીજી એક આકૃતિ પણ અહીં આપણા પાસે ડેપ્લેશન સ્તર જે છે તે પાતળું બી થયું એમ પણ કહી શકાય. પરંતુ બીજી એક આકૃતિ આપણે દોરી દઈએ. ધારો કે અહીં સંજ્ઞા પ્રમાણે જો આકૃતિ દોરીએ તો આ ડાયોડ માટે આ P થશે, આ N હશે અને બેટરી અહીંયા જોડી દઈએ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. અને આ રીતનું જે જોડાણ, એટલે અહીં જો કહીએ તો પોઝિટિવ નેગેટિવ. અહીં તમે જોઈ શકો છો P પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ધન ધ્રુવ છે અને જે N પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ઋણ ધ્રુવ. માટે આ એક ફોરવર્ડ બાયસની સ્થિતિ છે તે અહીં મળે છે. તો આ રીતે આપણે અહીં આકૃતિઓ આવશે. કારણ કે આગળ જતાં આપણે આ આકૃતિઓનો ઉપયોગ નથી કરવાના. જે રેખાંકિત આકૃતિઓ છે ત્યાં હવે પછી આપણે જે આકૃતિનો ઉપયોગ કરીશું એમાં સંજ્ઞાનો આપણે સીધો ઉપયોગ કરવાના છે અને એટલા માટે આપણે આ ફોરવર્ડ બાયસ સ્થિતિ દર્શાવી શકાય. હવે જો ધારો કે આપણે એના પોટેન્શિયલ બેરિયરની વાતો કરીએ તો આ રીતે આપણે પોટેન્શિયલ બેરિયર બતાવેલું. અહીં જો આપણે કહીએ તો એની આ એક સ્થિતિ બતાવી હતી. આ એક સ્થિતિ થઈ. હવે ધારો કે આપણે જો આ સ્થિતિ પ્રમાણે જો વિચારીએ તો અહીં શરૂઆતની અંદર કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું બાયસ લગાડેલું નથી, એટલે કે કોઈ પણ પ્રકારની બાહ્ય બેટરી આપણે જોડેલી નથી, ત્યારે જે આપણા પાસે પોટેન્શિયલ બેરિયર હતું એ આપણા પાસે V0 જેટલું હતું. કોઈક બુકની અંદર અહીં VB પણ વપરાય છે, તો આટલું હતું. હવે શું થશે કે જ્યારે આપણે અહીં થોડોક વોલ્ટેજ આપીએ, એટલે થોડોક વોલ્ટેજ એટલે આ ધારો કે એની એક સ્થિતિ બતાવી. હવે બીજી જો સ્થિતિ બતાવવી હોય તો બીજી સ્થિતિ આવી કદાચ આપણે દર્શાવી શકીએ. આ એની બીજી સ્થિતિ કહેવાશે. એટલે કે અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે શરૂઆતમાં જ્યારે કોઈ પણ પ્રકારની બાહ્ય બેટરી જોડેલી ન હોય ત્યારે આપણા પાસે જે પોટેન્શિયલ બેરિયર જે છે તે આટલું હતું. હવે જ્યારે આપણે બાહ્ય બેટરી જોડીએ છીએ ત્યારે અહીં વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ અહીં એકબીજાની વિરુદ્ધ દિશામાં છે અને એના લીધે આપણે કીધું તે પ્રમાણે એની જે બેરિયર હાઇટ અથવા તો બેરિયરની જે ઊંચાઈ છે એમાં ઘટાડો થાય અને આ જે ડેપ્લેશન સ્તર જે છે એ અહીં પાતળું થાય. એટલે કે થોડોક વોલ્ટેજ આપણે અહીં આપીએ છીએ
ત્યારે હવે જો હજુ પણ વધારે જો વોલ્ટેજ આપીએ તો હજુ પણ આ જે તમે જોઈ શકો છો, હજુ પણ આ જે ઘટાડો આપણે દર્શાવી શકાય. અહીં ધારો કે આ રીતે આ કન્ડિશનમાં એક સરખું અહીં આ રીતે અહીં નાનું બતાવી શકાય. તો એનો મતલબ કે અહીં આટલો જે પોટેન્શિયલ બેરિયર બની જશે. જ્યારે બીજી કન્ડિશન થોડોક ઓછો વોલ્ટેજ જ્યારે બહારનો આપેલો હતો ત્યારે ડિફરન્સ અહીં તમે જોઈ શકો છો, V માઇનસ V0 પણ આપણે આપી શકીએ. ડિફરન્સનો મતલબ આપણે મોટામાંથી નાનું બાદ કરવાનું હોય, એટલે પોટેન્શિયલ ડિફરન્સના લીધે આ જે બેરિયરની જે હાઇટ છે એ બેરિયરની હાઇટ અહીં ઓછી થતી જાય. પહેલી જે આકૃતિ છે એમાં આપણે કોઈ બેટરી ન જોડેલી હોય ત્યારે, બીજી પરિસ્થિતિમાં થોડોક ઓછો વોલ્ટેજ હોય ત્યારે, અને ત્રીજી જે આકૃતિ છે એ ત્રીજી આકૃતિ એવું દર્શાવે છે કે જ્યારે આપણે મોટા મૂલ્યનો પોટેન્શિયલ જ્યારે આપેલો હોય તે કન્ડિશન અહીં દર્શાવે છે. તો આ રીતે અહીં પોટેન્શિયલ બેરિયરમાં ઘટાડો થશે. હવે આ ઘટાડો થયો એના લીધે શું થશે? તો આપણે જાણીએ છીએ કે અહીં જો આ ડેપ્લેશન સ્તરની પહોળાઈ અથવા તો બેરિયરની જે હાઇટ છે તે ઘટી, અને એટલા માટે N પ્રકારના અર્ધવાહકમાંથી ઇલેક્ટ્રોનનું હવે ડિફ્યુઝન P પ્રકારમાં થશે, અને સાથે સાથે P પ્રકારની અંદરના જે હોલ્સ છે એનું ડિફ્યુઝન N આ પ્રકારના અર્ધવાહક તરફ થશે, જે પહેલી સ્થિતિ હતી, જે ડિફ્યુઝનની સ્થિતિ. બરાબર. તો આ ડિફ્યુઝન થવા માટે જવાબદાર શું થયું કે અહીં જે પોટેન્શિયલ બેરિયર જે ઘટે છે એ હવે શું થવાનું કે અહીંથી ઇલેક્ટ્રોન જ્યારે P વિભાગમાં જાય છે, પણ આ વિભાગમાં તો ઇલેક્ટ્રોન માઇનોરિટી જે ચાર્જ કેરિયર તરીકે વર્તે છે, અને અહીંથી જે હોલ છે તે આ તરફ જાય છે જે N પ્રકારમાં માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે વર્તે છે. એનો મતલબ એમ થયો કે આ માઇનોરિટી ચાર્જ કેરિયર અહીં P વિભાગમાં ઇલેક્ટ્રોન વધી જશે અને N વિભાગમાં હોલ્સનું પ્રમાણ વધશે એવું આપણે કહી શકાય. એના લીધે શું થશે કે આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન, ધારો કે અહીં કહીએ તો આ રીતે અહીં આ P પ્રકારનો જે અર્ધવાહક છે એના બીજા છેડે ગતિ કરશે, અને અહીં હોલ છે એ જંકશનથી જે N પ્રકારના અર્ધવાહક છે એના બીજા છેડા તરફ ગતિ કરતા હશે. અને જો આપણે જાણીએ છીએ કે સેમિકન્ડક્ટર્સની અંદર, અર્ધવાહકની અંદર હોલ અને ઇલેક્ટ્રોન બંને એક વીજભાર વાહકો છે, અને એટલા માટે ત્યાં બંનેને લીધે, એટલે કે આ જે PN જંકશન ડાયોડ છે એની ફોરવર્ડ સ્થિતિની અંદર જે કુલ વિદ્યુત પ્રવાહ, કારણ કે એ ગતિ કરશે અને એના લીધે એક વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે, અને એ જે વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ થયું એ બંને વીજભાર વાહકો, એટલે કે જે ઇલેક્ટ્રોન છે એના લીધે પણ થશે અને હોલના લીધે પણ થશે. અને આ ડિફ્યુઝનના લીધે, ઇલેક્ટ્રોન અને હોલના ડિફ્યુઝનના લીધે જે કુલ જે પ્રવાહ છે એ કુલ પ્રવાહ આપણને PN જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ સ્થિતિમાં મળશે. અને એના માટે જવાબદાર જો હોય તો એ મેજોરિટી ચાર્જ કેરિયર, N પ્રકારના મેજોરિટી ચાર્જ કેરિયર જે અહીં Pમાં જાય છે એના લીધે, અને P પ્રકારના અર્ધવાહકમાંથી જે હોલ એ N પ્રકારની અંદર જે ડિફ્યુઝ થાય છે એના લીધે, અને આ બંને પ્રવાહોના સરવાળા બરાબર આપણને જે કુલ પ્રવાહ છે એ મળે છે. આમ આપણે સામાન્ય રીતે જ્યારે PN જંકશનની વાતો, ડાયોડની ફોરવર્ડ બાયસની સ્થિતિ કહીએ છીએ ત્યારે આપણે એમ કહેવાય કે જ્યારે PN જંકશન ડાયોડ એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. આપણે એવી વાતો કરી શકાય. અને આ રીતે આપણે અહીં ફોરવર્ડ બાયસની જે સ્થિતિ છે, ફોરવર્ડ બાયસનું જે જોડાણ છે એની આપણે ચર્ચા કરી શકાય. ખૂબ જ અગત્યની થિયરી છે આ, કારણ કે આ થિયરી પરથી આપણે એની લાક્ષણિકતાની પણ વાતો કરીશું અને આગળ એના ઉપયોગની પણ આપણે ચર્ચા કરીશું. એટલે થોડીક વ્યવસ્થિત રીતે આ તૈયારી કરવી. આપણે છેલ્લે એક જ વાત કરીશું કે અહીં જ્યારે PN જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય
ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહનું આપણે વહન મેળવી શકીએ છીએ. હવે આપણે જે પીએન જંક્શન ડાયોડ છે એ પીએન જંક્શન ડાયોડની જે રિવર્સ બાયસની જે સ્થિતિ છે, બરાબર, એ રિવર્સ બાયસમાંનું જોડાણ ક્યારે કહેવાય એની પણ આપણે ચર્ચા કરીએ. તો જે પીએન જંક્શન ડાયોડની રિવર્સ બાયસ સ્થિતિ, અહીં જે આપણે પીએન જંક્શન ડાયોડની જે બંને બાયસની વાતો કરીએ છીએ, ફોરવર્ડ અને રિવર્સ, એ ખૂબ જ અગત્યની છે. ઇલેક્ટ્રોનિક્સના એપ્લિકેશન્સ માટે આ જે બંને સ્થિતિઓ છે એ બંને સ્થિતિનું એક એનું પોતાનું એક આગવું મહત્ત્વ હોય છે. અને એટલા માટે આ જે થિયરીઓ છે એ થિયરીઓ વ્યવસ્થિત તૈયાર કરવી અને એનું અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે એની સમજૂતી લેવી, કે જેના લીધે આપણે જ્યારે એનો ઉપયોગ કરીએ ત્યારે આપણને તે એપ્લિકેશન્સની અંદર આપણને વ્યવસ્થિત ખ્યાલ આવે. ઓકે, તો હવે રિવર્સ બાયસની જે સ્થિતિ છે અથવા રિવર્સ બાયસ જોડાણ એટલે શું, તો એના માટે પણ આપણે આકૃતિ જો અહીં દર્શાવીએ તો આ રીતે અહીં આ પી અને અહીં આ એન પ્રકારના અર્ધવાહકો છે. અહીં આ જંક્શન આપણે દર્શાવી દઈએ. અહીં પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવ, આ રીતે સામાન્ય રીતે આપણે જ્યારે પીએન જંક્શન ડાયોડની વાતો કરીએ છીએ ત્યારે અહીં જે ડેપ્લેશન સ્તર છે તે આ રીતે આપણે બતાવતા હોઈએ છીએ. હવે અહીં આપણે ધાત્વિક જોડાણો આપી દઈએ. આ રીતે પણ અહીં ધાત્વિક જોડાણો આપી દઈએ. અને બાહ્ય બેટરી વડે જોડીશું. હવે તો અહીં આપણે જે પોટેન્શિયલ છે તે પોઝિટિવ, અહીં આ તરફ જે છે તે નેગેટિવ, અને એના લીધે જે ક્ષેત્ર હતું તે આ પોઝિટિવથી નેગેટિવ તરફ. હવે પીએન જંક્શન જે છે એ પીએન જંક્શનનું રિવર્સ બાયસ જોડાણ એટલે શું, તો રિવર્સ બાયસ જોડાણ એટલે કે જ્યારે પી પ્રકારના અર્ધવાહકને આ જે બાહ્ય બેટરી છે એના ઋણ ધ્રુવ સાથે અહીં બેટરી જોડી દઈએ, ઋણ ધન ઋણ અને નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ, અહીં આ પોઝિટિવ અને અહીં નેગેટિવ. અહીં આપણે વિદ્યુત ક્ષેત્રની જે દિશા બતાવી તે આ તરફની જ છે. અહીં પણ આપણે એક જ તરફની છે. અહીંનું પોટેન્શિયલને આપણે V0 કહીએ છીએ અને અહીંનું જે પોટેન્શિયલ છે એને આપણે V કહીએ છીએ. હવે પોટેન્શિયલ જે છે એ બંને વિદ્યુત સ્થિતિમાન જે છે તે બંને એક જ તરફ દેખાય છે. એનો મતલબ કે ક્ષેત્રની દિશા પણ બંનેની એક જ તરફની અહીં થશે. એટલે કે અહીં જે ડેપ્લેશન સ્તર જે છે એ ડેપ્લેશન સ્તર જે છે એ પણ આપણે થોડું મોટું બતાવેલું છે. એનું રીઝન શું છે એની પણ આપણે ચર્ચા કરીએ. પણ પહેલાં રિવર્સ બાયસ જોડાણ એટલે શું, તો જ્યારે જે અર્ધવાહક છે એના પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ ધ્રુવ સાથે
અને જ્યારે n પ્રકારના અર્ધવાહકને આ બેટરી જે છે એના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે ત્યારે બનતું જે જોડાણ છે એને આપણે પીએન જંક્શન ડાયોડનું રિવર્સ બાયસ જોડાણ આપણે કહી શકાય છે. હવે જ્યારે આ રિવર્સ બાયસની જે સ્થિતિ છે એ રિવર્સ બાયસની સ્થિતિ હશે ત્યારે અહીં જોઈ શકાય છે કે આપણે જે પોટેન્શિયલ બેરિયર જે છે એ બેરિયર અહીં અંદરના ભાગમાં જો અહીં પીએન જંક્શન ડાયોડની અંદર વિચારીએ તો V0 છે અને બાહ્ય બેટરી જે છે એનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જેટલો છે. પણ અહીં શું થશે કે બંને એક જ દિશામાં છે અને જો બંને જો એક જ દિશામાં હોય તો એ બંને જે પોટેન્શિયલ છે એનો શું થવાનો હવે સરવાળો થશે. હવે આ સરવાળો થવાને લીધે શું થશે કે આ જે ડેપ્લેશન સ્તરની અંદર જે પોટેન્શિયલ બેરિયર જે છે અથવા તો બેરિયરની જે હાઇટ કહેવાશે એ બેરિયરની હાઇટ વધી જશે. હવે બેરિયરની જો હાઇટ વધે તો એના લીધે શું થશે કે જે ડેપ્લેશન સ્તર છે એની પહોળાઈમાં પણ વધારો થાય. આપણે જ્યારે અહીંયા બેટરી જોડેલી ન હોય ત્યારે આપણે જાણીએ છીએ કે આ રીતે ડેપ્લેશન સ્તર અહીંયા હશે. પણ હવે જેવું આપણે બેટરી જોડીએ છીએ એટલે શું થયું કે V0 અને Vનો સરવાળો થયો એટલે કે જે બેરિયરની જે હાઇટ છે એ બેરિયરની હાઇટમાં વધારો થયો અને બેરિયરની હાઇટમાં જે વધારો થયો એના લીધે અહીં જે ક્ષેત્ર છે એનું પ્રમાણ પણ વધી જશે અને ક્ષેત્રનું પ્રમાણ જ્યારે વધી જશે ત્યારે અહીં જે ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ છે એમાં પણ વધારો થશે. હવે જે પીએન જંક્શન છે એ પીએન જંક્શન ડાયોડની જે રિવર્સ બાયસની સ્થિતિ છે એ સંજ્ઞા સાથે કેવી રીતે દોરી શકાય તે પણ આપણે અહીં જોઈએ. અને આ રીતે પીએન જંક્શન ડાયોડ કહેવાશે. અહીં બેટરી જોડી દઈએ આ પી પ્રકાર અને અહીં એન પ્રકારના અર્ધવાહકને દર્શાવી શકાય આ રીતે. હવે રિવર્સ બાયસની સ્થિતિ છે એટલે અહીં પી પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ઋણ ધ્રુવ પછી ધન ઋણ અને ધન થશે, નેગેટિવ અહીં પોઝિટિવ. સો આ રીતે આપણે અહીં રિવર્સ બાયસની સ્થિતિ સંજ્ઞા પદ્ધતિમાં દર્શાવી શકાય. હવે જે બેરિયર હાઇટની જે વાતો કરી તો આપણે બે કન્ડિશન જોઈ શકાય. જે રીતે આપણે ફોરવર્ડ બાયસની જે સ્થિતિ હતી એની અંદર આપણે 3 વોલ્ટેજ લીધા. એક તો કે જ્યારે કોઈપણ પ્રકારનો બાહ્ય પોટેન્શિયલ ડિફરન્સ આપેલો ના હોય, બેટરી જોડેલી ના હોય ત્યારે, પછી થોડો વોલ્ટેજ હોય ત્યારે, અને હજુ પણ આપણે થોડોક વોલ્ટેજ વધારવામાં આવે તો ત્યારે જે કન્ડિશન હોય એની આપણે ચર્ચા કરી. અત્યારે પણ આપણે જો આકૃતિ બતાવી હોય તો આ રીતે આકૃતિ આપણે દોરી શકાય. ધારો કે આ એની પહેલી સ્થિતિ છે, આ એની પહેલી સ્થિતિ છે. ધારો કે એમ વિચારી લઈએ કે અહીં આ રીતે એને V0 પણ દર્શાવી શકાય આગળ કીધું તે પ્રમાણે, અને VB પણ લખી શકાય. હવે શું થશે કે અહીં જે બેરિયરની જે હાઇટ છે તે વધી જાય છે કારણ કે અહીં પોટેન્શિયલ ડિફરન્સ છે એનો સરવાળો થયો અને એના લીધે જે બીજી જો સ્થિતિ દર્શાવવી હોય તો જે બીજી સ્થિતિ છે તે આ રીતે આવશે. અહીં ઉપરથી આ એની બીજી સ્થિતિ થઈ જશે. એટલે કે આ જે આપણા પાસે પોટેન્શિયલ બેરિયર છે એ મોટું થઈ ગયું. એટલે અહીં જે આ જે સ્થિતિ હતી એ સ્થિતિ એક સંતુલિત સ્થિતિની અંદર વાતો કરીએ તો એની અંદર તો જે ઇલેક્ટ્રોન અને હોલ છે એનું ડિફ્યુઝન એકચ્યુઅલી અટકી જ ગયું છે. અને હવે જ્યારે એ રિવર્સ બાયસની જે કન્ડિશનમાં આવે છે, રિવર્સ બાયસની સ્થિતિમાં આવે છે, ત્યારે એના કરતાં પણ મોટું એક પોટેન્શિયલ અહીં બની ગયું. અને એટલા માટે શું થવાનું કે હવે ઇલેક્ટ્રોન અને જે હોલ છે એનું ડિફ્યુઝન અહીં આપણે અટકી જશે. એટલે કે n પ્રકારના જે અર્ધવાહકો છે એમાંથી ઇલેક્ટ્રોનનું p પ્રકારના અર્ધવાહકની તરફનું અને હોલનું
એ પી તરફથી એન પ્રકારના અર્ધવાહક તરફનું જે ડિફ્યુઝન છે તે અટકી જશે. એનો અર્થ એમ થયો કે અહીં કોઈ વિદ્યુત પ્રવાહનું વહન થશે નહીં. એટલે કે આ જે મેજોરિટી ચાર્જ કેરિયર એવા બંને સાઈડ પી હશે તો હોલ હશે, એન હશે તો ઇલેક્ટ્રોન હશે, એવા જે મેજોરિટી ચાર્જ કેરિયરના લીધે અહીં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. પરંતુ શું થશે? આપણે જાણીએ છીએ કે અહીં માઇનોરિટી ચાર્જ કેરિયર હોય. આ રીતે આપણે જો દર્શાવવું હોય તો એમ દર્શાવી શકાય કે આ રીતે પી પ્રકારના અર્ધવાહકમાં માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન્સ છે અને એન પ્રકારના અર્ધવાહકની અંદર આ રીતે હોલ્સ છે એમ કહી શકાય. હવે અહીં એક જો વાત કરીએ આપણે તો આ રીતે વિદ્યુત પ્રવાહનું તો વહન અહીં સંભવિત નથી, પરંતુ હજુ પણ આપણી પાસે પી પ્રકારના અર્ધવાહકમાં આ જે માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન્સ છે. એટલે એનો મતલબ એમ થયો કે અહીં જો ક્ષેત્રમાં જો વધારો થયો અને ક્ષેત્રની દિશા પોઝિટિવ ટુ નેગેટિવ એટલે આ તરફની હશે, તો બટ ઓબ્વિયસ છે કે અહીં જે આ જે પી પ્રકારના અર્ધવાહકની અંદરના જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે એના ઉપર એક બળ લાગી અને એ આ તરફ ગતિ કરી શકે. અથવા તો આપણે આ તરફના જો હોલ વિચારીએ તો અહીં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થશે, મોટું થવાનું, અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર આ જે હોલ્સ જે ધન વીજભારિત જે આપણે કહી શકાય ની જેમ વર્તતા હોય, તો એવા જે હોલ્સ છે એનું ડિફ્યુઝન અહીં એનથી પી તરફ થશે. અને એનો મતલબ કે ત્યાં જે માઇનોરિટી ચાર્જ કેરિયર એવા, બરાબર ધ્યાનથી સાંભળજો, એનની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર એવા હોલ્સ છે અને પી પ્રકારના અર્ધવાહકમાં માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન છે, એનું અહીં ડિફ્યુઝન થશે. એટલે કે એ ગતિ કરશે અને એક પ્રવાહનું નિર્માણ કરશે. પણ આ જે પ્રવાહ જે છે એ પ્રવાહને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ એમ આપણે કહી શકાય. એકચ્યુઅલી આપણે જો કહેવું હોય તો એમ કહી શકાય કે અહીં જે રિવર્સ સેચ્યુરેશન જે પ્રવાહ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન કે હોલના લીધે નથી, પરંતુ અહીં માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન અને જે હોલ અહીં જે છે એના લીધે એક વિદ્યુત પ્રવાહનું વહન થશે. અને આ જે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ઘણું જ નાનું હોય છે, જે માઇક્રો એમ્પિયર ક્રમનું હોય. તો આ રીતે અહીં વિદ્યુત પ્રવાહનું વહન તો થયું, પરંતુ એ રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહેવાશે. અને આ જે રિવર્સ સેચ્યુરેશન જે પ્રવાહ છે એનું મૂલ્ય એ આપણે રિવર્સ જે વોલ્ટેજ જે છે, એટલે કે આ જે છે એના કરતાં ઘણું જ ઓછું હશે. એટલે કે અહીં તો આપણે જો વાતો કરવી હોય તો જે પ્રવાહ બનશે એ પ્રવાહ માત્ર ને માત્ર માઇનોરિટી ચાર્જ કેરિયરના લીધે હશે. એટલે જો આપણે રિવર્સ બાયસની જો સ્થિતિની ચર્ચાઓ કરીએ ને, તો આપણે કીધું કે ફોરવર્ડ બાયસની જે સ્થિતિ હતી એમાં ઇલેક્ટ્રોન અને હોલ બંનેના ડિફ્યુઝનને લીધે એક વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય અને બંનેના વિદ્યુત પ્રવાહના સરવાળા જેટલું એક કુલ વિદ્યુત પ્રવાહ મળે. એટલે કે ફોરવર્ડ બાયસ સ્થિતિની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, પરંતુ રિવર્સ બાયસની અંદર એ વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. લગભગ આપણે જો કહેવું હોય તો એ શૂન્ય છે એમ કહેવાય. અને જે કોઈ બી વિદ્યુત પ્રવાહ આપણને રિવર્સ સેચ્યુરેશન જે પ્રવાહ મળે છે એ મળવા માટે જવાબદાર જો હોય તો એ પીએન જંકશન ડાયોડની અંદર પી પ્રકારની અંદરના માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન અને એન પ્રકારના જે અર્ધવાહક છે એની અંદરના જે માઇનોરિટી ચાર્જ કેરિયર એવા હોલ્સને લીધે રિવર્સ બાયસની સ્થિતિની અંદર વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય, જે માઇક્રો એમ્પિયર ક્રમનું હોય અને એને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહેવાય. તો આ રીતે આપણે જે પીએન જંકશન ડાયોડ જે છે એની જે ફોરવર્ડ બાયસની સ્થિતિ અને આપણે રિવર્સ બાયસની સ્થિતિ સમજી શકાય.
આ બંને જે થિયરીઓ છે એ બંને થિયરીઓનું મહત્ત્વ ખૂબ જ વધારે છે, કારણ કે હવે પછી જ્યારે આપણે ઉપયોગ કરીશું, એની લાક્ષણિકતા, પીએન જંક્શન ડાયોડની લાક્ષણિકતાની પણ ચર્ચા કરીશું, એના એપ્લિકેશન્સની જ્યારે વાતો કરીએ ત્યારે આપણે એ રિવર્સ બાયસ સ્થિતિ અને ફોરવર્ડ બાયસ સ્થિતિ કેવી રીતે આપણે જોડી શકાય એ પણ એક અગત્યની બાબત રહેશે. અને ફોરવર્ડ બાયસમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે અને રિવર્સ બાયસમાં લગભગ વિદ્યુત પ્રવાહ શૂન્ય હોય છે, તો એ પણ એક બાબતને આપણે ધ્યાનમાં રાખીશું કે જે આપણને એપ્લિકેશન્સમાં કામ આવશે. ઓકે, તો આ રીતે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની આપણે ચર્ચાઓ કરી.